હેલો વિદ્યાર્થી મિત્રો, ગણિતના મોસ્ટ આઈએમપી દાખલા ચેપ્ટર નંબર 13 પાર્ટ 2માં આપણું સ્વાગત છે. તો જેમ આપણે ગયા પાર્ટ 1માં દાખલા ગણ્યા હતા તે જ રીતે આપણે પાર્ટ 2માં પણ મોસ્ટ આઈએમપી દાખલા સોલ્વ કરીશું. બરાબર, આ દાખલા કરી જ લેવા. અને જે લોકો પાર્ટ 2માં જોયો છે, પાર્ટ 1 જોવાનો બાકી હોય તો જોઈ લેવો પાર્ટ 1. તો ચલો આપણે કરીએ. ચોથો દાખલો પહોંચ્યા હતા આપણે. તો સાક્ષરતા દર મધ્યક શોધવાનો છે. મધ્યક તો તમને સમજાયેલો જ છે, તો સમજાય ખાલી ખોટી વિડીયો આપણે લાંબી કરવી નથી. બરાબર, તો સ્ક્રીનશોટ આનો લઈ લો જલ્દીથી. જે દાખલા નવો આવશે બહુલક ને મધ્ય સમજાઈ દીધો છે. બીજી કોઈ રીતનો દાખલો આવશે તે સમજાઈ દઈશું, પણ જે સમજાયો છે તેનો ફટાફટ મોસ્ટ ટાઈમ પર દાખલો છે તો સ્ક્રીનશોટ લઈ લો. અને જેના આ વિડીયો નવો છે અને મધ્યસ્થ બહુલક સમજવાનો બાકી છે તો તે પાર્ટ 1 જોઈ લો, તેમાં સમજાયેલો છે. જોઈ લો, આ જો મોસ્ટ આઈએમપી દાખલો છે. સ્ક્રીનશોટ પાડી લીધો. આમાં પણ વચ્ચેવાળું જ છે, વચ્ચેનું જ કર્યું. 0 -1 2 1 2 કરીને સરવાળો સૂત્ર તમે ખાસ યાદ રાખી દેજો. એક આપણા મધ્યકનું સૂત્ર, બહુલક, પછી મધ્યસ્થ, આ ત્રણના ખાસ સૂત્રો યાદ રાખી દેજો. ગોખી મારો, ના આવડે તો ગોખી મારો, પણ સૂત્ર યાદ રાખો. ખાલી સૂત્ર નહીં આવડે તો પછી કશું થશે નહીં. એટલે સૂત્રનો એક આખો માર્ક્સ મળે છે, અને જો સૂત્ર ખોટું હોય તો રીત આખી ખોટી, તો પછી કશું માર્ક્સ મળશે નહીં. પછી ચલો હવે બીજો દાખલો આપણે જોઈએ. તો આ રહ્યો બહુલક છે. બહુલક તો ઇઝી જ છે એકદમ. તો જોઈ લો, આમાં પણ એ રીતના કરી દીધું છે. સ્ક્રીનશોટ લઈ લો. લઈ લો સ્ક્રીનશોટ. જવાબ આવ્યો છે Z બરાબર 65.625 કલાક. દાખલા નંબર 6. આજે આપણે દાખલો જોયો આ બહુલક વાળો, એ ગયા વર્ષે પૂછાયેલો હતો. ચલો દાખલા નંબર 6 જોઈએ. તો તે પણ બહુલકનો છે. બરાબર, તો તેનો પણ જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો. બધું સમજાયેલું જ છે, પાર્ટ 1માં જોઈ લો. બહુલક ને મધ્યક સમજાયેલો જ છે. તો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લીધો, ડન. પછી હવે દાખલા નંબર 7. દાખલા નંબર 7માં પણ બહુલક જ શોધવાનો છે. તો આનો પણ સ્ક્રીનશોટ જલ્દીથી લઈ લો ભાઈ. જવાબ આવે છે Z બરાબર 44.7 ગાડીઓ. અને બધામાં ભાઈ છેલ્લા તો લખી જ દેવું. આમ આપેલ માહિતીનો બહુલક 44.7 ગાડીઓ છે. આમ આપેલ માહિતીનો મધ્યક 44.7. જે મધ્યક, બહુલક, મધ્યસ્થ કંઈ બી હોય તે નીચે આવી તે લાઈનમાં સ્પષ્ટ સારા અક્ષરે લખી જ દેવું. અને દાખલાની આ બધું પદ છૂટા લખવા, ભેગા ગૂંચળાનું નહીં કરવાનું. કારણ કે બોર્ડવાળો, ચેકિંગવાળો આમ સારું લખેલું હોય ને, અને જો એકાદું પદ બી એવું તમારું મિસિંગ હોય થોડું, તો પણ માર્ક્સ આપી દે. પણ તમે હાલ આખો દાખલો વાંચો લખ્યો હોય ને, જવાબ બધું, પણ રીત તમારી પેલું આમ હરખું ના લખ્યું, આમ ભેગું ચેક ને એવું બધું, તો પછી તમને માર્ક્સ મળતા ને તોય ના મળે. તો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લીધો જલ્દીથી. હવે બીજો દાખલો. આઠમો દાખલો આ રહ્યો. આમાં આ 2 વર્ષ પૂછાઈ ચૂક્યો છે, 2020 ને 2024માં. આમાં પણ મધ્યક શોધવાનો છે. મધ્યક કોષ્ટક મેન હોય છે, તો તેનું કોષ્ટક તમને બનાવતા આવડી ગયું તો એનો એક આખો માર્ક્સ મળી જશે. સ્ક્રીનશોટ લઈ લો આનો જલ્દીથી. આનો લઈ લો. આ રીત આખો લઈ લો.
ચલો ડન. હવે 9મો દાખલો. હા હવે અલગ આવ્યો ભાઈ. સ્થાનિક ટેલિફોન યાદીમાં 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું હતું. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ શોધવાનો છે. મધ્યસ્થ આવ્યો ભાઈ, તો કેવી રીતના શોધવાનો સમજાઈ દઈએ. તો મધ્યસ્થમાં પહેલાં આપણે વર્ગ લખી દઈશું જે આપ્યો છે આવૃત્તિ એફઆઈ આવૃત્તિ લખી દઈશું. ઓકે, હવે સંચય આવૃત્તિ CF એ કેવી રીતના કરવાની સમજાઈ દઉં. પહેલાં તો જે એફઆઈ આપી છે એ અહીંયા લખી દો, પહેલું પદ, પછી 30 અને આ પહેલું પદ, આ બંનેનો સરવાળો કરો. આનો 40 તારથી નહીં, 30 ના આ બેનો, બીજું પદ પહેલું પદ 36, પછી ત્રીજું પદ બીજું પદ, આ બેનો સરવાળો કરો. 40 + 36 76, 16 + 76 92, 4 + 92 96 અને 96 + 4 100. બરાબર. તો આવી રીતે સંચય આવૃત્તિ શોધાશે. હવે અહીં H બરાબર 3, તો આ બંને વચ્ચે જેટલો ગેપ હોય તે રીતે, અને એમાં પણ ખબર ના પડે તો 4 + 1 5 અને 5/2 કરી દો એટલે 3 આવી જશે. બરાબર. એવી રીતે H શોધાય છે. બે વડે ભાગી દો, બેનો સરવાળો કરી. પછી N એટલે આ જે આપણે N બરાબર 100, એટલે કે આ બધું જે એફઆઈ છે એની કુલ આવૃત્તિ 100 છે, એટલે આપણો N બરાબર 100 થાય. હવે સૂત્ર પ્રમાણે N/2 આવે, માટે 100/2 એટલે 100/2 કરો એટલે 50 આવે. L બરાબર 7. કેવી રીતના? તો આપણે F અને CF શોધવાનો છે. બરાબર. તો આમાં એફઆઈમાં સૌથી મોટી જે સંખ્યા હોય તેને F ધારી લેવાનો. માટે 40 સૌથી મોટી સંખ્યા છે તો તેને આપણે F ધારી લીધો, અને એફના ઉપરનું ક્રોસવાળું હોય, એફનું આ વાળું, બરાબર, ક્રોસમાં, તેને આપણે CF ધારી લઈશું, અને આ પદ આપણું L. બરાબર ને? એટલે L બરાબર 7, F બરાબર 40 ને CF બરાબર 36. સૂત્ર આનું છે M બરાબર, એટલે મધ્યસ્થ બરાબર L + N/2 - CF/F × H. તો L બરાબર 7 + N/2 એટલે કે 50 -CF એટલે 36/40 એટલે કે F × H બરાબર 3. 7 + 50 - 36 કરીએ એટલે 14 આવે, અને × 3 ને અહીંયા લઈ દઈશું, /40. 7 + 14 × 3 કરીએ એટલે 42, નીચે 40. 7 + 42 / 40 કરીએ એટલે 1.05 આવે. 7 + 1.05 કરીએ એટલે 8.05 આવે. એટલે મધ્યસ્થ બરાબર 8.05 અક્ષરો છે. માહિતીનો મધ્યસ્થ 8.05 છે. આ રીતે લખી દેવાનું. તેમ 10મો દાખલો આપી દીધો છે મધ્યસ્થનો. 10મો દાખલો પણ મધ્યસ્થ છે. આ પણ 2 વર્ષ પૂછાઈ ચૂક્યો છે, 2021 તો 2024માં. તો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. આમાં પણ જોઈ લો. લઈ લીધો સ્ક્રીનશોટ. ચલો બીજો 11મો દાખલો લઈને આવી ગયા છીએ. આનો પણ બહુલક શોધવાનો છે. જલ્દી જ લઈ લો સ્ક્રીનશોટ.
ચાલો હવે વિભાગ ડી 51 ને 52. વિભાગ ડી માં 51 અને 52 છે. 2 દાખલા પૂછાય છે ચેપ્ટર 13 ના વિભાગ ડી માં. તો ચલો પહેલો દાખલો શેનો છે ભાઈ? હા હવે આવ્યું મેન દાખલો. આ 4 વર્ષ પૂછાઈ ગયેલો છે. તો સૂચના શું છે? જો નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ વર્ગ છે તે 28.5 હોય 28.5 હોય તો એક્સ અને વાય ના મૂલ્યો શોધો. આ દાખલો તો ભાઈ મોસ્ટ આઈએમપી. એક્સ વાયની કિંમત, એ બી એફ, ખૂટતી આવૃત્તિ શોધવાના દાખલા ઘણા બધા પૂછાય છે. એમાં મધ્યસ્થની રીતે શોધવાનો છે, મધ્યસ્થ વર્ગ. એટલે હવે આપણે કેવી રીતના કરશું? તો પહેલા તો વર્ગ લખી દીધો, આવૃત્તિ લખી દીધી, બરાબર. હવે સંચય આવૃત્તિમાં તો આ 5. હવે અહીંયા એક્સ છે અને આ બેનો સરવાળો કરવાનો, એટલે 5x તો લખાય, એટલે 5 + x લખવાનો. પછી 20 અને 5નો સરવાળો કરેલો, 20 ને 5 25 થાય, એક્સનો તો રાખવાનો. પછી 15 + 25 કરવાનો, એટલે 15 ને 25 40 થાય, પણ એક્સનો તો રાખવાનો. હવે વાય આવ્યું તો 40 + y એટલે 40 + x તો હતો પ્લસ વાય પણ આવી ગયો. 40 ને 5 કરો એટલે 45 + x + y, બરાબર. હવે અહીં 45 + x + y બરાબર 60 છે. 60 કુલ આવૃત્તિ આપેલી છે. n બરાબર 60 આપેલા છે. તો 45 + 8 + y બરાબર 60. y બરાબર 60 - 53, y બરાબર 7. આ ડાયરેક્ટ જવાબ લાવી દીધો છે. આપણે અહીંયા જોઈએ તો મધ્યસ્થ 28.5, એટલે જે આ એમ છે એમ એ આપી દીધો છે 28.5. n બરાબર આપણે 60 છે, એટલે આનો કુલ સરવાળો 60 છે. સૂત્ર પ્રમાણે n / 2 એટલે 60 / 2 કરો એટલે 30 આવે. l બરાબર 20. આપણે મધ્યસ્થ વર્ગ પ્રમાણે કરવાનું. મધ્યસ્થ વર્ગ આપેલો છે એટલે l બરાબર 20 આવશે, અને f બરાબર પણ 20 આવશે, અને cf બરાબર 5 + x આવશે. મધ્યસ્થ પ્રમાણે આમાં મધ્યસ્થ વર્ગ આપ્યો તો એટલે વર્ગ પ્રમાણે કરવાનું, ના આપ્યો હોય તો પછી આપણે જે રીતે કરીએ છીએ એ રીતના, બરાબર. તો એ આપણે તો cf બરાબર 5 + x થઈ ગયા. h બરાબર 10 છે. ઓકે, h બરાબર 10 થઈ ગયા. ચલો તો હવે આને છેલ્લે કરવાનું હો. જે રીતના ગણીએ છીએ એ રીતના જ સૂત્ર મૂકીને. હવે આમાં અહીંથી આપણે કર્યા છે એમ નથી આપેલો, આમાં એમ આપેલો છે 28.5 બરાબર 20 + આ જેવી રીતે સૂત્ર મૂક્યું છે. હવે બરાબર છે તો 28.5 આ પ્લસ આ બાજુ આવી જશે એટલે માઇનસ, એટલે 28.5 - 20 બરાબર 30 - 5 - x માઇનસ પ્લસ, બરાબર માઇનસ આવી જશે. અને અહીંયા 20 છે તો આ 0 અને આ 0 ઉડી જશે, એટલે 2 આવશે. એટલે 1 બી કાઢી દેવાનો, 1નો કંઈ મતલબ નથી. હવે 8.5, 28.5માંથી 20 માઇનસ કરો એટલે 8.5 ગુણ્યા 2 બરાબર 25 - x આવ્યો છે. તો તમને સમજાવી દઉં તો આ 8.5 ક્યાંથી આવ્યા? તો આ 2ને માઇનસ કર્યું તેમાંથી, ગુણ્યા 2 30 - 5 કરો, 30 - 5, ઓકે, તો 25 આવે. એટલે 25 લખ્યા, -x લખી દીધા, અને આ 2 એ ભાગાકારમાંથી ગુણાકારમાં જતા રહ્યા. હવે 17 + x કેવી રીતના? તો 8.5 ગુણ્યા 2 કર્યા 17, બરાબર. આ x અહીંયા લાવી દીધો, -x આ બાજુ જશે એટલે બરાબરની આ બાજુ એટલે પ્લસ, એટલે 17 + x બરાબર આ 25. હવે x બરાબર આ પાછું આ +17 ને આ બાજુ લાવી દીધું, એટલે x બરાબર 25 - 17,
અને 25માંથી 17 જાય એટલે એક્સ બરાબર 8 રહેશે. એક્સ જવાબનો મળી ગયો, એક્સનો જવાબ. હવે વાય શોધવાનું છે, એક્સ પરથી વાય. બરાબર, તો અહીં 45 પ્લસ એક્સ પ્લસ વાય બરાબર 60 છે. છેલ્લો છે ને, 45 પ્લસ એક્સ પ્લસ વાય બરાબર 60 આપણી એન છે. તો 45 પ્લસ એક્સમાં મળી ગયો આપણે 8, એની કિંમત મૂકી પ્લસ વાય બરાબર 60. વાય બરાબર 60 માઇનસ 53. 45 પ્લસ 8 કરો એટલે 53 આવે, એટલે વાય બરાબર 60 માઇનસ 53. 60 માંથી 53 જાય એટલે વાય બરાબર 7. આ રીતે આપણો આમ આવૃત્તિ એક્સ બરાબર 8 અને વાય બરાબર 7 છે. ખૂટતી આવૃત્તિવાળા મોસ્ટ આઈએમપી દાખલા છે. ચલો, આ બી મધ્યસ્થ શોધવાનું છે. બરાબર, તો ચલો આ તો આપણે સમજી દીધો છે આ દાખલો. તો એટલે આવો બીજા દાખલા. એટલે ચલો જલ્દીથી આનો સ્ક્રીનશોટ લઈ લો. હા, હવે લઈ લો સ્ક્રીનશોટ. ચાલો લઈ લીધો. હા, હવે ત્રીજો દાખલો. આમાં મધ્યક શોધવાનો છે. 2025 ગયા વર્ષે પૂછાયેલી ગયો છે. ધબકારા વાળો, હૃદયના ધબકારા વાળો હતો એ. તો મધ્યક આપણે ગણાવી લીધો છે. તો અહીંયા ઉકેલ આપ્યો છે, કોઠો છે એ પાછળ છે. તો પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. આનો સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, ચલો લઈ લીધો. હવે કોઠો તમને બતાવી દઉં, એનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો આ રહ્યો કોઠો. બરાબર, તો આ જ રીતે આપણે પાર્ટ 2 પણ પૂરો કરીએ છીએ. વિભાગ બી, સી અને ડી ના 1-2 દાખલા થઈ ગયા છે. તો બીજા દાખલા હજુ ઘણા બધા 6 દાખલા હજુ બાકી છે. તો એક કામ કરીએ, કારણ કે હવે બધા જે દાખલા છે મધ્યક અને મધ્યસ્થના જ છે. તો એ તો આપણે સમજાવી લીધું છે. તો કામ કરો, બધા દાખલાના સ્ક્રીનશોટ લઈ લો જલ્દીથી. ચલો આ રહ્યો દાખલો. આમાં શું મધ્યક શોધવાનો છે. આ રહ્યું આપેલું છે, આ કોઠો બનાવ્યો છે. તો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો લઈ લીધો. આ રહ્યો ઉકેલનો લઈ લો. હવે ચલો ઉકેલનો લઈ લીધો. પાંચમો પણ મધ્યક છે. ચલો એનો પણ લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો એનો. આ રહ્યો આખો ઉકેલ. ચલો લઈ લો. જોઈ લો, આમાં મધ્યક શોધવાનો છે. મધ્યક ટકામાં શોધવાનો છે. એટલે એક જ છે, આમાં કંઈ અલગ નથી. બરાબર, જોઈ લો. ટકામાં શોધવાનો છે એનો મતલબ શું કે છેલ્લા જે જવાબ આવે એની પાછળ રીતે ટકાનું નિશાન લગાવી દેવાનું. એટલે જો રીતે ભાગાકાર કરીને છેલ્લા 10.284 આવે, 50 માઇનસ 10.284 કરીએ. બરાબર, એટલે 39.71 આવે. એટલે એટલો જવાબ આવે, પાછળ ટકાનું લગાવી દેવાનું, એટલે ટકામાં થઈ ગયું. બરાબર, તો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આમાં શું આપણને મધ્યક શોધવાનો છે. ચલો કોઠાનો સ્ક્રીનશોટ લઈ લો. ઉકેલનો લઈ લો. ચલો એના નીચે બીજો મધ્યસ્થ શોધવાનો છે. ચલો આ રહ્યો એનો ઉકેલ. આ કોઠો અને આ ઉકેલ છે આખો મધ્યસ્થનો. ચલો જલ્દીથી સ્ક્રીનશોટ પાડી લો. ડન. ચલો
આર્યો 9મો દાખલો. આમાં મધ્યસ્થ, આમાં પણ મધ્યસ્થ છે. ચલો આર્યો કોઠો ને આર્યો છે. સ્ક્રીનશોટ પાડી લો. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા 13મા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પૂરો થાય છે. પાર્ટ 1 જોઈ લેજો, પાર્ટ 2 પણ આર્યો જોઈ લેજો. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો પીકે ગ્રુપ ટ્યુશનને. બરાબર, આવા જ મોસ્ટ આઈએમપી દાખલા ગણિતના 13મા ચેપ્ટરનું આપ્યા છે. બીજા બધા ચેપ્ટર, જેટલા ચેપ્ટર મેં બ્લુ પ્રિન્ટની વિડીયો મૂકી છે એ જોઈ લેજો. એમાં તમને જેટલા ચેપ્ટર કરવાના કીધા છે એટલા ચેપ્ટર આપણે મોસ્ટ આઈએમપી દાખલા પણ આપી દઈશું તમને. બરાબર, તો એમાંથી 13મું ચેપ્ટર, આપણું એક ચેપ્ટર ડન થઈ ગયું છે. તો હવે બીજી વિડીયોમાં આપણે 14મા ચેપ્ટરનું લઈને આવી જઈશું. બરાબર, આપણું 14મું ચેપ્ટર સંભાવના. આ પણ વિભાગ એમાં 3 ગુણ, વિભાગ સીમાં 3 ગુણ, વિભાગ ડીમાં 8 ગુણ. આ રીતનું ચેપ્ટર 14 છે. તો આ પણ આપણે બીજા પાર્ટમાં લઈને આવતા રહીશું. બરાબર, તો ચલો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતા પાર્ટમાં.